પાવાગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઈની બદલી કરવામાં આવી છે। પીએસઆઈ મેઘરાજસિંહ ગોહિલની અચાનક બદલી કરી દેવામાં આવી છે। જિલ્લા પોલીસ વડાએ આ બદલીનો ઓર્ડર ફટકાર્યો છે। પીએસઆઈ જાડેજાને પાવાગઢ પોલીસ સ્ટેશને હાલ મૂકવામાં આવ્યા છે। સમગ્ર માહિતી સાથે અમારા સંવાદદાતા હર્ષદ જોડાઈ ચૂક્યા છે। હર્ષદ, શું છે સમગ્ર માહિતી અને શું છે વધુ અપડેટ્સ? જી, છેલ્લા 2 દિવસથી જૈન સમાજની મૂર્તિઓ ખંડિત થવાના મામલે પાવાગઢ મંદિર ખાતે એક ટ્રસ્ટ, જૈન સમાજ અને વહીવટી તંત્ર વચ્ચે બેઠકોનો દોર ચાલતો હતો અને જે દરમિયાન જે પોલીસનો જે કામગીરી હોય એ કામગીરી બાબતે પીએસઆઈના જે વલણ છે એ વલણથી નારાજ થઈ જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક આજે રોજ આજે આંદોલનના કારણે જ એવું કહી શકાય પ્રાથમિક ધોરણે એ રીતના પાવાગઢ પીએસઆઈ શ્રી ગોહિલની તાત્કાલિક બદલી કરી દેવામાં આવી છે। એની જગ્યાએ ગોધરા સિટી ટ્રાફિકના શ્રી જાડેજાને હાલ પાવાગઢ પોલીસ સ્ટેશનનો હવાલો સોંપવામાં આવ્યો છે। જી હર્ષદ, સમગ્ર માહિતી બદલ આભાર। જૈન સમાજનું આંદોલન મોકૂફ રાખવા માટે આદેશ આપવામાં આવ્યા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક બાદ જૈન સમાજે મોટો નિર્ણય લીધો છે કે આંદોલન મોકૂફ રાખવામાં આવશે। તપાગચ્છીય પ્રવર સમિતિ દ્વારા જૈન સંત અને સાધુઓને સૂચના આપવામાં આવી છે। કોબા પાસે આ મળી હતી બેઠક, જેમાં સમાજના આગેવાનો અને હર્ષ સંઘવીની બેઠક મળી હતી। સમગ્ર માહિતી સાથે અમારા સંવાદદાતા હિરેન જોડાઈ ચૂક્યા છે। હિરેન, શું છે સમગ્ર માહિતી અને શું છે વધુ અપડેટ્સ? બપોર પછી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી, જેમાં જૈન સમાજના આગેવાનો એટલે કે આણંદજી કલ્યાણજી પેઢીના અધ્યક્ષ સવેંગભાઈ, શ્રીપાલભાઈ, કલ્પેશભાઈ અને સમસ્ત મહાજન તરફથી લગભગ 7 થી 8 લોકો હાજર હતા। આ તમામ લોકોની હાજરીમાં આચાર્ય ભગવંત પદ્મસુરીશ્વરજી મહારાજ છે એમની પણ હાજરી આ બેઠકની અંદર હતી અને એની અંદર આ જે પુનઃ પ્રતિષ્ઠાનું કામ જે ચાલી રહ્યું છે, મૂર્તિઓને સ્થાપિત કરવાનું, એ અને આગળની કાર્યવાહી માટે વિચારણા શું કરવી તે સંદર્ભે ચર્ચા હતી। પરંતુ રાજ્ય સરકારે જે કામગીરી શરૂ કરી છે, ગૃહ રાજ્યમંત્રીએ પણ રસ દાખવી અને જે કામગીરી શરૂ કરી છે, આ તમામ બાબતોને ધ્યાનમાં રાખતા જિલ્લા પ્રશાસનને સૂચના પણ રાજ્ય સરકાર તરફથી આપવામાં આવી છે। આ બાબતોથી જૈન સમાજ અગ્રણીઓ અને મહારાજ સ્વામીઓ પણ સંતુષ્ટ હોવાના કારણે અત્યારે હાલ પૂરતું આંદોલન મોકૂફ રાખવા માટે તપાગચ્છીય પ્રવર સમિતિ જે છે, અલગ અલગ 5 થી 7 મહારાજ સ્વામીઓની આગેવાનીમાં બનાવવામાં આવી છે। એ તમામ લોકોની સહીથી એક લેટર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેમાં કાર્યવાહક તરીકે ગચ્છાધિપતિ આચાર્ય વિજય અભય દિવસ સુરેશ્વરજી છે, એમની પણ મંજૂરી આની અંદર લેવામાં આવી છે અને તમામ જિલ્લાઓમાં આ આંદોલન મોકૂફ રાખવું એ પ્રકારનો આદેશ કરાયો છે। જી રેન, સમગ્ર માહિતી બદલ આભાર। તો મોટા સમાચાર આવી રહ્યા છે કે આંદોલન મોકૂફ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે। હાલ હર્ષ સંઘવી સાથે બેઠક મળી હતી, ત્યારબાદ હવે આ આંદોલનને તમામ જિલ્લાઓમાં મોકૂફ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે। વારાછાના પીઆઈને કોર્ટ કસ્ટડીમાં લેવાનો મામલો જે સામે આવ્યો હતો, જેમાં હોબાળો મચાવવામાં આવ્યો હતો કે કોઈ પણ પ્રકારના જે વાતચીત હોય છે તે સાંભળવામાં નથી આવતી। સાથે જ સુરતની કોર્ટે પીઆઈ ગાબાણીને દંડ ફટકાર્યો છે। પીઆઈ ગાબાણીને ₹2500નો દંડ ફટકારવામાં આવ્યો છે, જેમાં સમગ્ર કેસની યાદી ડીસીપી ઝોન 1ને મોકલી દેવામાં આવી છે। ત્યારે એમએસ યુનિવર્સિટીમાં એડમિશનને લઈને કેતન ઇનામદારની રજૂઆત કરવામાં આવી છે। વડોદરાના વિદ્યાર્થીઓને વધુ એડમિશન મળે તે માટે રજૂઆત કરાઈ છે। કેતન ઇનામદારે મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને આ બાબતે રજૂઆત કરી છે। ગયા વર્ષના કટ ઓફ માર્ક્સના આધારે એડમિશન આપવા માટે પણ તેઓએ રજૂઆત કરી છે। વડોદરાના વિદ્યાર્થીઓને વધુ એડમિશન મળે તે માટે રજૂઆત કરાઈ છે। એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના એડમિશન બાબતમાં છેલ્લા કેટલાય ટાઈમથી વિદ્યાર્થીઓ તેમજ એમના વાલીઓ દ્વારા જે એડમિશન પ્રક્રિયાને લઈને જે નારાજગી છે, આજે એમએસ યુનિવર્સિટીના સત્તાધીશો માટે છેલ્લા 2 દિવસથી અમારા ધારાસભ્યશ્રીઓ અને સંસદ સભ્યશ્રીની મિટિંગ ચાલતી આવતી હોય છે। તો પણ આજે માનનીય મુખ્યમંત્રીને રૂબરૂ મુલાકાત કરીને અમે ધારાસભ્યશ્રીઓએ રજૂઆત કરી। તો સહાયક અધ્યાપકોના પગાર વધારવા મામલે પણ મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે। સહાયક અધ્યાપકોના પગાર વધારવાની જાહેરાત બાદ પણ અમલવારી નથી કરવામાં આવી। 8 માસ પહેલા
અનુદાનિત કોલેજના સહાયક અધ્યાપકોના પગાર વધારવાની જાહેરાત કરવામાં આવી હતી, જ્યારે 7મા પગાર પંચ પ્રમાણે 30% વધારો આપવા સહાયક અધ્યાપકોની રજૂઆત હતી, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ તથા નાણામંત્રીને આ બાબતે લેખિત રજૂઆત કરવામાં આવી છે. અધ્યાપક સહાયક મંડળ દ્વારા રાજ્ય સરકારને જે તમામ જે ફિક્સ પગારદારો છે એમનો 30% પગાર વધારો કરવામાં આવ્યો છે આજથી 8 મહિના પહેલા, પરંતુ આજ દિવસ સુધી જે ગ્રાન્ટીનેડ કોલેજમાં જે ફિક્સ પગારમાં અધ્યાપક સહાયકો કામ કરે છે એમને એ પગાર વધારાનો લાભ આજ દિન સુધી મળ્યો નથી. તો આજે અમે માનનીય શ્રી નાણામંત્રીશ્રી અને શિક્ષણ મંત્રીશ્રીને રજૂઆત કરી હતી. આજે જ્યારે મોંઘવારીનો માર તમામ પ્રજાને પડી રહ્યો છે ત્યારે આજે રાજ્યના જે 8, 9, 10ના શિક્ષકો જે છે એમના કરતાં પણ અધ્યાપક સહાયકોનો પગાર ખૂબ જ ઓછો છે. તો અમારી રાજ્ય સરકારને એ જ વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આજે અધ્યાપક સહાયકો છે એમના પગારમાં પણ 7મા પગાર પંચ મુજબ 30% પગાર વધારાનો લાભ આપવામાં આવે. અમદાવાદમાં પ્રી સ્કૂલ સંચાલકો કોર્પોરેશન ઓફિસ પહોંચ્યા હતા. ડીયુને લઈને પ્રી સ્કૂલો સીલ કરતા સંચાલકો રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. અમે તમારા પ્રક્રિયા કરવા માટે તૈયાર છીએ, અમે તમામ પ્રક્રિયા કરવા માટે તૈયાર છીએ તેવું નિવેદન સંચાલકો દ્વારા આપવામાં આવ્યું હતું, અને સાથે જ પ્રી સ્કૂલો સીલ થતા લાખો બાળકોનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે. એએમસી ત્વરિત સ્કૂલો ખુલે તેવી રજૂઆત કરવામાં આવી છે. જે પણ નિયમ હોય તેવી રીતે અમે મંજૂરી લેવા માટે તૈયાર છીએ તેવું સંચાલકો વારંવાર કહી રહ્યા છે. એમને નમ્ર અપીલ કરેલી છે કે અમને પ્રોપર ગાઈડલાઇન્સ આપો. દરેક સ્કૂલની અંદર બેઝિક ફાયર સેફટી ડિવાઇસીસ ઇન્સ્ટોલ્ડ છે, પ્લસ જે લોકોને પણ બીયુ નહોતા તે લોકોએ ઇમ્પેક્ટ માટે અરજી ઓલરેડી કરી દીધેલી છે. હવે GDCR પ્રમાણે બધી જ પ્રી સ્કૂલ જે છે તે રેસિડેન્શિયલ ઝોનમાં ચાલવા માટે છૂટ હોય, તો એના બેઝ ઉપર અમે સરકારને રિક્વેસ્ટ કરેલી છે અને તેઓએ અમને બાંહેધરી આપી છે કે જેટલું જ બને એટલું જલ્દી આ સીલિંગ પ્રક્રિયા બંધ કરશે. અમે લોકોએ સરકારને એક રજૂઆત કરી છે કે તમામ પ્રી સ્કૂલો માટે જે બી રૂલ્સ બનાવેલા છે અત્યારે પ્રી સ્કૂલના સ્પેસિફિક રૂલ્સ નથી એવું અમને લાગે છે, અને ફાયર અધિકારીઓમાં બી અલગ અલગ રૂલોનું અર્થઘટન કરવામાં આવે છે. તો એક એવા રૂલ્સ કે જે બધા પ્રી સ્કૂલો માટે હોય. તો જૂનાગઢમાં ફાયર અને બીયુ સર્ટિફિકેટને લઈને હંગામો સર્જાયો છે. વેપારી, ક્લાસીસ અને સ્કૂલ સંચાલકો દ્વારા હંગામો સર્જાવવામાં આવ્યો છે, જ્યાં સીલ કરેલા ક્લાસીસ, દુકાનોને લઈ અને રજૂઆત કરવામાં આવી. સર્ટિફિકેટ માટે મુદ્દત વધારવા માટે માંગણી કરવામાં આવી. સાથે જ કમિશનર ચેમ્બર બહાર વેપારીઓ બેઠા ધરણાઓ પર જોવા મળી રહ્યા છે. વાત કરવી છે શિક્ષકોની, જેમાં ઘટ છે. જામનગર જિલ્લા પંચાયતની 665 સ્કૂલોમાં 383 શિક્ષકોની ઘટ હોય તે શિક્ષણ જગત માટે ખૂબ જ ગંભીર બાબત છે. તો બીજી તરફ શિક્ષકોની ઘટથી બાળકોના ભણતર ઉપર અસર પડી રહી છે. શિક્ષણ સુધારાની અને ગુણવત્તાની વાતો વચ્ચે માત્ર કાલાવડ તાલુકામાં જ 113 શિક્ષકોની ઘટ છે. જામનગર તાલુકામાં 198 સ્કૂલમાં 54 શિક્ષકોની જગ્યા ખાલી છે. તો જોડિયા તાલુકામાં 45 સ્કૂલમાં 33 શિક્ષકોની ઘટ છે, જ્યારે લાલપુર તાલુકામાં 125 સ્કૂલોમાં 89 શિક્ષકોની ઘટ છે, અને જામજોધપુરની વાત કરીએ તો 61 શિક્ષકોની ઘટ છે. ગ્રામ્ય વિસ્તારની સ્કૂલોમાં 1 થી 5 ધોરણમાં જ શિક્ષકોની ઘણા લાંબા સમયથી જગ્યા ખાલી છે. જોકે જિલ્લાની અનેક પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો ન હોય તેવી શાળાઓમાં શિક્ષણનું ગાડું ગબડાવવા પ્રવાસી શિક્ષકોની નિમણૂક કરવામાં આવે છે, ત્યારે પ્રાથમિક શાળાઓમાં ફરજિયાતના નિર્ણય સામે પ્રશ્નાર્થ સર્જાઈ રહ્યા છે. અત્યારે નવા સત્રથી ગત વર્ષે માન્ય રાજ્ય સરકારશ્રી દ્વારા જે જગ્યાએ શિક્ષકોની ઘટ હોય ત્યાં અત્યારે જ્ઞાન સહાયક જે છે એમની નિમણૂક કરવામાં આવેલી છે. એટલે આપણા જે રેગ્યુલર શિક્ષકો છે એમની સાથે આ જ્ઞાન સહાયકો પણ જોડાતા એ શિક્ષણ જે છે એ સરસ રીતે અત્યારે થઈ રહ્યું છે. આમ છતાં જામનગર જિલ્લામાં અત્યારે અંદાજિત 301 શિક્ષકોની આપણે ઘટ કહી શકીએ. આગામી દિવસોમાં જૂનના એન્ડ સુધીમાં કંઈક ને કંઈક જે પ્રમાણે સરકારશ્રીની સૂચના આવશે એ પ્રમાણે આગળ વધીશું. સૂત્રાપાડામાં તલાટીની બદલી થતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. સોડાજના તલાટીની બદલી થઈ અને આ બદલી થતા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો. કારણ વગર તલાટીની બદલી કરતા આ વિરોધ નોંધાવવામાં આવ્યો છે, જ્યારે ગ્રામજનોએ તલાટીના સમર્થનમાં વિરોધ નોંધાવ્યો. બદલી નહીં અટકાવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અમારા ગામના જે ભરગા મેહુલભાઈ ભરગા છે, એક્સ આર્મીમેન, 20 વર્ષ પોતે આર્મીમાં સેવા કરી છે અને બાદમાં તલાટી મંત્રી તરીકે વેરાવળમાં ફરજ બજાવતા હતા. છેલ્લા 11 મહિનાથી અમારા ગામમાં સોળાજમાં પોતાના જ ગામમાં, અને મેહુલભાઈ ગામના જ હોય
તો ગામને અને બધાને કોઈ પણ કાર્ય ગ્રામ પંચાયતનું હોય તો અનુકૂળતા રહેતી. અચાનક તેની બદલી ગીરગઢડા તાલુકાના ખીલાવડ ગામે કરી દેતા. જૂનાગઢના માંગરોળ નગરપાલિકા કચેરીમાં તાળાબંધી જોવા મળી. સફાઈ કામદારો દ્વારા આ તાળાબંધી કરવામાં આવી. સફાઈ કામદારોએ આ બાબતે હોબાળો પણ મચાવ્યો, જ્યારે પડતર માંગણીઓને લઈ અને હંગામો કરવામાં આવ્યો હતો. માંગરોળ પોલીસ દ્વારા સફાઈ કામદારોને સમજાવવામાં પણ આવ્યા અને અંતે સમજાવી અને મામલો થાળે પાડવામાં આવ્યો. અમદાવાદમાં ટોલ પ્લાઝા સંચાલકોની બેદરકારી સામે આવી છે. રિંગ રોડ પરના ટોલ પ્લાઝામાં ગંભીર બેદરકારી દેખાય. ઇમરજન્સી વાહનો પસાર કરવા માટે રસ્તો જ નથી. રોડની બંને સાઈડ ઇમરજન્સી માટે એક જગ્યા રાખવી પડે છે, જે જગ્યા નથી. પીપળા અને પ્લાસ્ટિકની પાઇપ દ્વારા આ રોડ દબાવવામાં આવ્યો છે, જ્યારે રોડ પર માત્ર રિક્ષા પસાર થઈ શકે એટલી જ જગ્યા છે. સંચાલકોની મનમાની અથવા તો બેદરકારીના અનેક કિસ્સા છે તે સામે આવ્યા છે અને વધુ એક બેદરકારીના દ્રશ્યો છે તે આપને બતાડી રહ્યા છીએ. રિંગ રોડ ઉપર આવેલા આ જે ટોલ પ્લાઝા છે કે જ્યાં ઇમરજન્સી વાહનને પસાર થવા માટે થઈને પૂરતી જગ્યા છે તે નથી રાખવામાં આવી. સાંજના સમયે અહીંયા ભારે ટ્રાફિક જામ જે છે તે થતો હોય છે અને અહીં માત્ર રિક્ષા નીકળી શકે તેટલી જગ્યા છે તે અહીં છોડવામાં આવી છે. એમ્બ્યુલન્સ હોય અથવા તો પોલીસના વ્હીકલ હોય અથવા તો ફાયરના વ્હીકલો હોય તેને પસાર કરવા માટે થઈ અને અહીં પૂરતી જગ્યા છે તે નથી રાખવામાં આવી. મહત્વનું છે કે દર્દીને લઈને કોઈ એમ્બ્યુલન્સ પસાર થતી હોય અથવા તો ઇમરજન્સીની સ્થિતિમાં ફાયરના વાહનો અહીંથી પસાર થતા હોય તો તેને કઈ રીતે નીકળવું તે એક સવાલ છે તે ઊભો થઈ રહ્યો છે. ટોલ પ્લાઝા સંચાલકોને આ અંગે પૂછતા તેણે કંઈ પણ કહેવા ઇનકાર કરી દીધો હતો, એટલે કે તે પોતાની મનમાની મુજબ અહીં રસ્તાઓ જે છે તે દબાવવામાં આવી રહ્યા છે. આવા સંજોગોમાં ઇમરજન્સી સમયે જ્યારે એમ્બ્યુલન્સ પસાર થાય અને તેને અહીં રાહ જોવી પડે તેવી સ્થિતિ જે છે તે નિર્માણ પામી રહી છે. કેમેરામેન ચેતન પરમાર સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો મોરબી ગ્રામ્ય મામલતદાર કચેરીમાં ગાંધીનગરથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ગાંધીનગરથી આરએસી કચેરીના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી. મોરબી મામલતદાર ગ્રામ્યની કચેરીમાં તપાસ શરૂ કરવામાં આવી. ત્યારે બીજી તરફ સુરતમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. હીરાબાગમાં જનતા આઈસ્ક્રીમની દુકાનમાં દરોડા પાડવામાં આવ્યા, જ્યાં લસ્સી અને આઈસ્ક્રીમના સેમ્પલ લેવામાં આવ્યા છે. ફૂડ વિભાગને ફરિયાદ કરતા સેમ્પલ લેવામાં આવ્યા છે, જ્યારે સ્થાનિકોએ દુકાન વિરુદ્ધ ફરિયાદો કરી હતી. ઘણા સમયથી મને અહીંયાથી ફરિયાદ આવતી હતી કે અહીંથી કોઈ વસ્તુ આપણે ઠંડુ પી જાય તો એ લોકો બીમાર પડી જતા હતા. એટલે અમને 2-3 વાર એવું થયું, એટલે 2-3 સોસાયટીવાળા અમે ભેગા થયા. પછી અમે આરોગ્યમાં જઈને કમ્પ્લેન આપી, એક ભરવાડ ફળિયું અને આનંદ વિહાર અને ઇન્દિરાનગર. પછી આ લોકો કે અમે આવીને ચેક કરશું, એટલે આ એ લોકો આજે આવ્યા છે. ઘણા સમયથી મને આ ફરિયાદ આવે છે કારણ કે કોઈ વસ્તુ કંઈ પીને જાય ને તો લોકો બીમાર પડી જાય છે. આજરોજ અમને આ જનતા આઈસ્ક્રીમની સંસ્થામાં ભેળસેળ થાય છે એવી કમ્પ્લેન આવેલ હતી અને એના અનુસંધાનમાં અમે આજે નમૂના લેવાની કામગીરી હાથ ધરેલ છે. અહીંયા ભેળસેળ થાય છે એ રીતની કમ્પ્લેન હતી અને એના અનુસંધાનમાં અમે આઈસ્ક્રીમ તેમજ લસ્સી વગેરેના સેમ્પલ લીધેલ છે. નમૂનાનો પૃથ્થકરણ અહેવાલ આવશે, એના અનુસંધાનમાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. દાહોદમાં પાલિકા એક્શન મોડમાં આવી છે. જાલોદ રોડ ઓવરબ્રિજ નજીક 7 રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવ્યા. ગંદકી એઠવાડવાળું પાણી વહેતા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જ્યારે કોમ્પ્લેક્સમાં આવેલા ખાણીપીણીની અન્ય દુકાનો પણ સીલ કરવામાં આવી છે. ત્યારે માનસિક વિકૃતે ઈડરમાં ફાયર બ્રિગેડને હેરાન કરી. આગ લાગ્યાનો ખોટો કોલ કરી અને ફાયર બ્રિગેડને દોડાવી. ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચતા ખોટો કોલ નીકળ્યો, કારણ કે કોઈ પ્રકારની આગ લાગી જ નહોતી. મેઘો વરસી રહ્યો છે અને થાનગઢમાં વરસાદી માહોલ દેખાઈ રહ્યો છે. થાનગઢ તેમજ આજુબાજુના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસી રહ્યો છે. નવાગામ, ગુગલિયન અને જામવાડી ગામમાં વરસાદ વરસી રહ્યો છે અને વરસાદથી વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. તો વલસાડ શહેરમાં મોડી સાંજે વરસાદ ધોધમાર વરસવાથી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જ્યારે દાણા બજાર, ચીપવાડ અને ખેરગામ તાલુકાને જોડતો અંડરપાસમાં પણ પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી હતી.
થોડા જ વરસાદે વલસાડ શહેરને પાણી કરતા પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ છતી કરી છે. દાણા બજાર તેમજ છીપાડ તેમજ વલસાડ શહેરના અંડરપાસમાં પાણી ભરી દીધા છે. થોડા જ વરસાદે જે છે વલસાડ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડાડી દીધા છે. વલસાડ નગરપાલિકાએ જે પ્રકારે પ્રી મોન્સૂન કામગીરી કરી છે તે જે દાવા છે એ તદ્દન પોકળ સાબિત થયા છે. દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો આ છીપાડ ખાતે જે છે હનુમાન મંદિર છે, મંદિર પાસે પાણી ભરાયા છે. જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, વલસાડ. તો મહુવાના બગદાણામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. બપોર બાદ મહુવાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. બગદાણા, ખારી, ગળથર અને મોણપરમાં વરસાદી માહોલ સર્જાયો છે અને વરસાદ પડતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. તો નવસારીના ગણદેવીમાં દેવધા ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. દેવધા ડેમના હાલ 20 દરવાજાઓ ખોલવામાં આવ્યા છે, જ્યારે વરસાદની પેટર્ન જોયા બાદ અન્ય 20 દરવાજા ખોલાશે. અંબિકા નદીના કિનારાના 20થી વધુ ગામને એલર્ટ રહેવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે, જ્યારે ડેમના દરવાજા ખોલાતા અંબિકા નદીના જળસ્તરમાં પણ વધારો જોવા મળ્યો છે. આજરોજ આ દેવધા ટાઇડલ ડેમ માંથી આપણે 20 ગેટ ખોલવાનું આયોજન હતું. એ 9 વાગ્યાથી આપણે 20 ગેટ ખોલવાની કામગીરી ચાલુ છે. હાલમાં આપણે 10 ગેટ ખોલવામાં આવ્યા છે. આમાં 2 મીટરની હાઇટ મુજબ 1 મીટરના ગેટ હોય. આપણે અત્યારે 1 મીટરના 10 ગેટ ખોલ્યા છે, એટલે સાંજ સુધીમાં ટોટલ આપણે 40 ગેટ ખુલી જશે. રાજકોટમાં વરસાદને લઈ અને મનપાએ કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે. 100થી વધુ કેમેરા દ્વારા વરસાદની સ્થિતિ પર હવે નજર રાખવામાં આવશે. ફ્લડ કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રહેશે. પાણી ભરાવા, ઝાડ તૂટી પડવા જેવી સ્થિતિમાં મદદ મળશે, જ્યારે પાણીમાં કોઈ ફસાઈ જાય તેને ફાયર સ્ટાફ દ્વારા મદદ તુરંત મળશે. ડ્રગ્સનો દાનવ હવે હોસ્પિટલ સુધી પહોંચ્યો છે. હવે મેડિકલ સ્ટુડન્ટ પકડાઈ રહ્યો છે, કારણ કે ડ્રગ્સના સકંજામાં એસવીપી હોસ્પિટલમાં મેડિકલ સ્ટુડન્ટ ડ્રગ્સ લેતા ઝડપાયા છે. 16 સિવિલનો સ્ટુડન્ટ એસવીપીમાં આવીને ડ્રગ્સ લેતો હતો. સિક્યુરિટીની જાગૃતતાથી સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો, જ્યારે એસવીપીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી અને 16 સિવિલને હજુ સુધી જાણ કરવામાં આવી નથી. તો સાયબર સેલના અધિકારીઓના નામે પૈસાની માંગણી કરવામાં આવી રહી છે. સીઆઈડી ક્રાઇમના એડીજીપી રાજકુમાર પાંડિયનનું નિવેદન સામે આવ્યું. રાજકીય લોકોને જાણતા હોવાનું કહી અને ભોગ બનાવતા સરકાર તરફે 2 ગુના અમે નોંધ્યા છે તેવું નિવેદન તેઓએ આપ્યું અને વધુમાં કહ્યું કે સોમા પટેલને ડોમેસ્ટિક ફ્રોડનો ચાલતો હતો કેસ. જીતુ બારોટ ₹3 કરોડ માંગ્યા હતા. સીઆઈડીએ તાત્કાલિક સોમાભાઈનું હાલ ધ્યાન દોર્યું છે. બંને કેસનો મહત્વ એ છે, સીઆઈડી ક્રાઇમ, સ્ટેટ સાયબર સેલ અથવા કોઈ પણ ડિપાર્ટમેન્ટના અધિકારીના અથવા રાજકીય વ્યક્તિના નામે પૈસા માંગે તો એઝ અ રેસ્પોન્સિબલ નાગરિક સમયસર પોલીસને જાણ કરવામાં આવશે. એવા ચીટરોથી બચી શકતા ઓર એવા લોકો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી પણ કરી શકે. નકલી ચલણી નોટો પકડાવાના કેસમાં નિવેદન સામે આવ્યું છે. સીઆઈડી ક્રાઇમના એસપી ચૈતન્ય માંડલિકનું નિવેદન સામે આવ્યું. તેઓએ કહ્યું કે 16 લાખની નોટો પકડી હતી. નોટ પ્રિન્ટ કરવાનું મશીન અને કોમ્પ્યુટર જપ્ત કરી લેવામાં આવ્યું છે. મોઇન સૈયદ ઉર્ફે બાબાની ધરપકડ કરવામાં આવી છે અને સાથે જ મોઇન ડ્રગ્સના ધંધા સાથે પણ સંકળાયેલો છે. સીઆઈડી ક્રાઇમને જે FICN 16 લાખના પકડવામાં સફળતા મળી હતી, એમાં ચોથો આરોપી પણ સીઆઈડી ક્રાઇમે પકડી પાડ્યો છે. એને પણ 6 દિવસના રિમાન્ડ સીઆઈડી ક્રાઇમને મળ્યા છે. એના ઉપરાંત જે મુખ્ય આરોપી હતો વિક્કી નામનો, એના પાસેથી ભવાની મંડી ખાતેથી એક સ્કેનર પ્રિન્ટર મશીન પણ કબજે કરવામાં આવ્યું છે, જેના થકી નોટો પ્રિન્ટ થતી હતી. તો પીઆઈ ખાચરને હાઈકોર્ટની વચગાળાની રાહત મળી છે. 24 જૂન સુધી પોલીસ તેઓની ધરપકડ નહીં કરી શકે. પીઆઈ ખાચરની આગોતરા જામીન અરજી પણ સુનાવણી ટળી છે, જ્યારે પીઆઈ ખાચર સામે થયેલા કેસમાં તપાસ અધિકારીનો કોર્ટમાં જવાબ પણ આવ્યો.
જ્યારે ખાચરનો ફોન તેમજ પીઆઈ મહિલા તબીબને ફોનમાં જવાબ આપતા ન હતા, જ્યારે તપાસ અધિકારી મૃતક મહિલા તબીબના વોટ્સએપ મેસેજના જવાબ પણ ખાચરે આપ્યા ન હતા. તપાસ અધિકારી પીઆઈ ખાચરની આગોતરા જામીન અરજી પર 24મી થશે સુનાવણી. હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી પેન્ડિંગ હોવાથી હાલ ધરપકડ નહીં થઈ શકે. ક્રાઇમ બ્રાન્ચમાં મહિલા તબીબની આત્મહત્યા મુદ્દે પીઆઈ ખાચર સામે ફરિયાદ થઈ છે. આરએમસીની બેઠકમાં 68માંથી 65 દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે નિવેદન આપ્યું છે. રાજકોટમાં 191.37 કરોડના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે. 2 દરખાસ્તો નામંજૂર અને 1 પેન્ડિંગ છે. સાથે 24 કલાક પાણી વિતરણ માટે મીટર ફિટ નહીં થાય. રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટર મિત્રો અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની હાજરીની અંદર સંકલન બેઠક આજે મળી હતી અને એની અંદર કુલ 68 દરખાસ્તોમાં જે ચૂંટણી આચારસંહિતાથી છેલ્લા 3 મહિનાથી સ્વાભાવિકપણે આપણે વિકાસના કામો નથી કરી શકતા. 3 મહિનાની જે ભેગી દરખાસ્તો થઈ હતી 191 કરોડ 37,26,685 રૂપિયા, એટલે કે 1,91 કરોડ જેવા માતબર રકમના ખર્ચે રાજકોટમાં આવનારા દિવસોની અંદર 18 વોર્ડની અંદર અલગ અલગ વિકાસના કામોના લોકાર્પણ ખાતમુહૂર્તો કરવા અમે જઈ રહ્યા છીએ. કુલ 3 દરખાસ્ત એવી હતી કે જે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોને અને સૌ કોર્પોરેટર મિત્રો સાથે સંકલન કરીને 2 નામંજૂર કરી છે અને 1 દરખાસ્તને પેન્ડિંગ રાખવામાં આવી છે. તો અમદાવાદમાં ભાજપ શાસિત એએમસીના મહત્વાકાંક્ષી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને લઈને વિવાદ ઉઠ્યો છે. તાજેતરમાં મળેલી રિવરફ્રન્ટ કોર્પોરેશનની બેઠકમાં કેટલીક મોટી આંકડાકીય માહિતી સામે આવી છે. એએમસીના વિપક્ષી નેતા શહેજાદ ખાન પઠાણે આંકડાકીય માહિતી રજૂ કરી ભાજપ પર પ્રહાર કર્યા હતા. વિપક્ષનો આરોપ છે કે 20 વર્ષ કરતાં વધુ સમયમાં 1500 કરોડ કરતાં વધુ રકમનો ખર્ચ તો કરી દેવાયો છે, પણ સામે પ્લોટની હરાજી, બિઝનેસ હબ અને આઈટી સેક્ટર ઊભું કરવાના વાયદા આજ દિન સુધી પૂર્ણ નથી કરાયા. ભારતનો આ મોટામાં મોટો રિવરફ્રન્ટ એ બંને સાઈડે ડેવલપ થઈ રહ્યો છે. રિવરફ્રન્ટમાં જે પ્લોટો આવેલા છે એની તબક્કાવાર હરાજી કરવામાં આવી રહી છે. આવનાર સમયગાળા દરમિયાન રિવરફ્રન્ટ ઉપર એક એન્ટરટેનમેન્ટ હબ ऊभू थवा जा रही है. भारतीय जनता पार्टी के राज में साबरमती रिवरफ्रंट पर कभी गगनचुंबती इमारतें नहीं बनने वाली है, क्योंकि धीमी गति के कारण कहीं ना कहीं आईटी सेक्टर गुजरात स्टेट में आ नहीं पाया, वो अदर स्टेट में चला गया, जिसका बड़ा भुगतान कहीं ना कहीं साबरमती रिवरफ्रंट और अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन पे पड़ रहा है. વડોદરા મહાનગરપાલિકામાં આજે સ્થાયી સમિતિના અધ્યક્ષ વોર્ડ નંબર 16ની સંકલન બેઠકનું આયોજન કર્યું હતું. બેઠકમાં કોંગ્રેસના કાઉન્સિલરની બાદબાકી થતા વિવાદ વકર્યો હતો. ભાજપના કાઉન્સિલરે પોતાના વોર્ડના 70% વિસ્તારોમાં પાણીની સમસ્યાને લઈ રજૂઆત કરતા મેયર અને ચેરમેન સભામાંથી બહાર નીકળી જતા વિવાદનો મધપૂડો છંછેડાયો હતો. આજે જે પાણીનો ઇસ્યુ હતો એને લઈને ચેરમેનશ્રીએ મીટિંગ બોલાવી હતી, બધા જ અધિકારીઓને હાજર રાખ્યા હતા. વોર્ડમાં જે કંઈ કામગીરી હોય એના કામ માટેની મીટિંગ હતી અને અમને ખાતરી આપી છે કે વહેલામાં વહેલી તકે બધા જ કામોનું નિરાકરણ થઈ જશે. પહેલી વાત તો ચેરમેને એ સમજવું પડે કે 16 નંબરની મિટિંગ હોય એટલે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિને બોલાવવાનું. અમે આવીએ નહીં આવીએ જુદી વસ્તુ છે, પણ બોલાવવું બધાને પડે. હવે સવાલ એ આવે છે કે 2 જણને બોલાવીને શું કરવા માગો છો તમે? એની તો જાણ કરો. એ બી જાણ નહીં કરવાની, કારણ કે એ ચેરમેન જ્યારે બી પૂછે તો કે પ્રમુખે ના કીધું છે આ કામ કરવાનું, આ સભાસદે ના કીધું છે કામ કરવાનું, તો તમે ચેરમેન શાના ભાઈ? ગાંધીનગર મનપાના પદાધિકારીઓ માટે ખેંચતાણની કબૂલાત થઈ. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને ખેંચતાણ હોવાની કબૂલાત કરી છે. લાંબા સમયથી ખેંચતાણ ચાલતી હતી જેવું નિવેદન ગૌરાંગ વ્યાસ દ્વારા આપવામાં આવ્યું. સાથે જ તેઓએ કહ્યું કે ગાંધીનગર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા છે ગૌરાંગ વ્યાસ, અને તેઓએ કહ્યું કે ખેંચતાણ ઊભી થઈ છે.
ખેંચતાણ થઈ હતી કલાક એટલા માટે મોડું થયું? આ કલાકની વાત નથી, છેલ્લા કેટલાય ટાઈમથી જે વસ્તુ થઈ રહી છે. નામની પસંદગીમાં કઈ પ્રશ્ન હતો? કારણ કે 1.5 કલાકથી 1.5 કલાક મોડી થઈ સભા. પાર્ટીએ જે પણ કંઈ કર્યું હશે એ બહુ જ સારું કર્યું હશે અને પાર્ટીએ જે પણ નક્કી કર્યું છે એની આપણે સર્વોપરી માનીએ છીએ. કેમેરામેન જયવીસી સાથે હેરી નાગર, સંદેશ ન્યૂઝ. હળવદ તાલુકામાંથી 765 કેવી લાકડિયા અમદાવાદ ટ્રાન્સમિશન લાઇનની કામગીરી થઈ રહી છે, જેમાં ઠેર ઠેર વળતર બાબતે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે મંગળપુરમાં 10થી વધુ ગામના ખેડૂતોએ વિરોધ કરી યોગ્ય વળતર ચૂકવવાની માંગ સાથે હલ્લાબોલ કર્યો હતો. વીજ કંપની સાથે બળજબરી કરી કામગીરી કરશે તો ખેડૂતોએ આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે. 765 કેવી વીજપોલના 1 લાખ અને વીજતારના 51,000 આપવામાં આવે છે, જ્યારે અન્ય ગામોમાં 70 લાખથી વધુ રકમ ચૂકવાતી હોવાય ત્યારે આ ભેદભાવથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. 765 કેવી લાકડીયાથી અમદાવાદ જતી લાઈન પાવરગ્રીડ, જેના માટે વળતર માટે કામ ચાલુ મંગળવારના ખેડૂતના ખેતરે આવ્યા હતા અને કામ અટકાવવા માટે અમે બધાએ કામ રોકવા માટે આવ્યા હતા અને તે ચાલ્યા ગયા. અમને યોગ્ય વળતર મળશે તો જ અમે પાવરગ્રીડના થાંભલા નાખવા દઈશું પોલ, નહીં તો નાખવા દેવા નહીં દે. અને જે મને નુકસાન જે સાહેબ બતાવે છે એ નુકસાન મને પોસાતું નથી, એટલે થાંભલો અટકાવવામાં આવે છે. તમારે કેટલું વળતર આપે, કેટલી તમારી માંગ? વળતર અમારું જે કંઈ અમે એમને પૂછીએ ને એનો જવાબ અમને નથી આપતા. અમારી જે અંદર જે પાણીની લાઈન છે, ખજૂરી છે, એના વાવેતર વચ્ચે છે, એ બધાનું કંઈ અમે એનો એસ્ટિમેટ કે કેલ્ક્યુલેટર જે જવાબ માંગી છે ને એ સાહેબ અમને પૂરતો જવાબ નથી આપતા. અમને જે વળતર પૂરું નહીં આપે ત્યાં લગી કોઈ પણ કામ કરવા દેવાના નથી અમે ખેડૂત કોઈ પણ. તમે કેટલા ગામના ખેડૂતો ભેગા થયા? અમે આજ 10 ગામના ખેડૂત ભેગા થયા. તમારી માંગ શું? અમારે માંગ પૂરું વળતર આપે તો લાઈન નાખવા દેવી, ને કોઈ પણ લાઈન નાખવા દેવા નહીં. નર્મદામાં નાહવા પર પ્રતિબંધને લઈને સાધુઓમાં નારાજગી દેખાઈ રહી છે. હિન્દુવાદી સરકાર હોવા છતાં હિન્દુ સમાજની ઘોર ઉપેક્ષા છે તેવું નિવેદન સાધુઓ દ્વારા આપવામાં આવી રહ્યું છે, સંતો દ્વારા આપવામાં આવી રહ્યું છે. સાથે જ નર્મદા જિલ્લાના 45 જેટલા નદી તળાવમાં નાહવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા દરેક જિલ્લામાં સૂચના આપવામાં આવી છે કે ચોમાસામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. નર્મદા એક શ્રદ્ધા આસ્થાનું કેન્દ્ર છે અને સરકાર દ્વારા, જિલ્લા પ્રશાસન દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે એ ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે. નર્મદા જિલ્લા સંત સમિતિ આ બાબતની અંદર એમનું નિવેદનનું ઘોર ઉપેક્ષા કરનારું છે. નર્મદા જિલ્લાની અંદર જેમાં ભયજનક સ્થળો છે કે જેમાં લોકો નાહવા જાય અને અકસ્માતથી ડૂબી જાય એવી ઘટનાઓ બનવાની શક્યતાઓ છે, એવા વિસ્તારોમાં અમે 46 સ્થળો અલગ અલગ જાહેર કરેલા છે. ખાસ કરીને નર્મદા નદીના ડાઉનસ્ટ્રીમનો પાર્ટ છે, નર્મદા ડેમનો પાર્ટ છે અને જે કરજણ ડેમનો નીચેનો ભાગ છે. માતરના રતનપુરમાં રોગચાળાનો મામલો સામે આવ્યો છે. રતનપુરમાં ઝાડા ઉલટીના કેસમાં હજુ પણ અવિરત વધારો થઈ રહ્યો છે. દર્દીઓને વધુ સારવાર માટે ખેડા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે માતર ધારાસભ્ય કલ્પેશ પરમાર સવારથી ખડે પગે છે. જ્યારે ખેડા ડીડીઓ SD વસાવાએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા 223ને પાર પહોંચી છે. 223 જેવા કેસોને નોંધાયા છે. એ પૈકી અહીંયા ખેડા હોસ્પિટલમાં 51 જેટલા કેસો દાખલ થયેલા છે, પેશન્ટ દાખલ થયેલા છે અને તમામની કન્ડિશન સારી છે. સુધી ઝાડા ઉલટીને કારણે કોઈ મોત નથી થયા, પરંતુ એ કેસ મૃત્યુનો નોંધાયો છે. અગર તેને ઝાડા ઉલટી છે, બીજા રોગ હતા એને લીધે એમનું મૃત્યુ થયેલું છે એવું મેડિકલ ટીમ દ્વારા જાણવા મળેલ છે. ભાવનગર મનપાની વધુ એક બેદરકારી સામે આવી છે. શહેરી વિસ્તારમાં જર્જરિત મિલકતો ઉતારી લેવા માત્ર નોટિસ આપી સંતોષ માનવામાં આવ્યો. આ કામગીરી માત્ર કાગળ પર થતી હોય તેવા વિપક્ષે આક્ષેપ કર્યા છે અને જર્જરિત મિલકતોમાં રહેતા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરવાની પણ માંગ કરી છે. આ અંગે મનપાએ ગુજરાત હાઉસિંગ બોર્ડની 200 જેટલા એકમો તેમજ 75 કરતાં વધુ ખાનગી એકમોને ઉતારી લેવાની અથવા તો રિપેરિંગ કરવાની નોટિસ આપી છે. પ્રી મોન્સૂનની કામગીરીમાં પણ ભાવનગરમાં જે આનંદનગરના આવાસ છે, ભરતનગરના આવાસ છે, જે એકદમ જર્જરિત છે, ગમે ત્યારે પડે
એને નોટિસ આપે છે, પણ નોટિસ આપ્યા પછી શું ફક્ત નોટિસ નહીં, ભાવનગરમાં ચોક્કસપણે આ શાસકોને અધિકારી મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યા એવું મને લાગે છે. 259 જર્જરિત મિલકતો ભયમુક્ત કરવા માટે થઈને જીપીએમસી એક્ટ કલમ નંબર 266 મુજબ નોટિસો આપવામાં આવી છે. એમાં બહુમાળી ઇમારતોમાં 79 ઇમારતો સામેલ થાય છે અને 49 ઇમારતોના વીજ પુરવઠા અને ગટર લાઇન કનેક્શનો બંધ કરવામાં આવ્યા છે. તો માંગરોળની તરસાડી પાલિકામાં સફાઈ કામદારો હડતાળ પર ઉતર્યા છે. નિયમિત પગાર, ખાલી જગ્યાઓ ભરવા, કાયમી ભરતી, લઘુત્તમ વેતનની માંગ સાથે સાથે સફાઈ કામદારો હડતાળ પર ઉતર્યા છે. લાંબા સમય બાદ પણ માંગ સ્વીકારવામાં નહીં આવતા પાલિકાના મુખ્ય દરવાજાને તાળાબંધી કરી હતી. જોકે પોલીસે મધ્યસ્થી કરી અને પાલિકાનું તાળું ખોલાવ્યું હતું. અમે અમારી માંગ માટે હડતાળ પર છે કે અમને કાયમ કરો, જે અમારા હકનો આવે છે, અમારો હક જોઈએ. અમે આ કોન્ટ્રાક્ટ નાબૂદ કરવા માટે કર્યો છે, તાળાબંધી પણ એના માટે જ કરી છે. અને જો તરસાડી નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ આવશે તો કોઈ પણ સફાઈ કર્મચારી એમાં કામ કરવા માંગતા નથી. કામદારોની વિવિધ માંગણીઓ છે, જેવી કે એમને કાયમી કરવા માટે દરખાસ્તની ભલામણ કરવાઈ, આ ઉપરાંત એમને જે ડોર ટુ ડોરનો કોન્ટ્રાક્ટ માટે નગરપાલિકાએ કાર્યવાહી કરી છે એ કાર્યવાહી રદ કરવાની એમની માંગણી છે. અમરેલીમાં જાફરાબાદના બાબરકોટ ગામના ખેડૂતો દ્વારા પૂર્વ ધારાસભ્ય અમરીશ ઢેર સાથે જિલ્લા કલેક્ટર સમક્ષ કંપની દ્વારા વળતર નહીં અપાતું હોવાની રજૂઆત કરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં આવેલા જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામના કેટલાક લોકોની જમીન કંપની દ્વારા લેવા મામલે વળતર યોગ્ય નહીં મળતા સ્થાનિક સરપંચ સહિત લોકોએ પૂર્વ ધારાસભ્ય અમરીશ ઢેર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી. બાબરકોટ ગામ નજીક આવેલ નર્મદા સિમેન્ટ કંપની દ્વારા ખેડૂતોની જમીન ખરીદી હતી. તેમાં ખેડૂતોને જમીન ખાલી કરવા માટે દબાણ કરતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો અને પૂરતું યોગ્ય વળતર આપવામાં નથી આવતું. ત્યારે પૂર્વ ધારાસભ્ય અમરીશ ઢેર સહિત ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટર સમક્ષ આવેદનપત્ર આપી રજૂઆતો કરવામાં આવતા જિલ્લા કલેક્ટરે હકારાત્મક રીતે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા માટેની ખાતરી આપવામાં આવી છે. વર્ષો પહેલા જ્યારે આ બંને કંપનીઓ આવી ત્યારે લોકોને ઘોડવી ફોસલાવીને ખૂબ જ સસ્તા ભાવે 8-10 હજારના ભાવથી જમીનો ખરીદી લેવામાં આવી હતી. અને ત્યારે કહેવામાં આવ્યું હતું કે જ્યારે અમારે આ જમીન માઇનિંગ માટે જરૂર પડશે ત્યારે અમે જે ભવિષ્યના ભાવ છે એ આપશું. પરંતુ હાલમાં વર્તમાન સમયમાં કંપની દ્વારા ખેડૂતોને એનકેન પ્રકારે દબાણ ઊભું કરી પોલીસ પ્રોટેક્શનને સાથે રાખીને બળજબરીપૂર્વક ગામના ખેડૂતોને જમીનો છે એ પસાવી પાડવામાં આવે છે અને લેન્ડ ગ્રેબિંગ જેવા કેસો કરી અને લોકોને ડરાવી ધમકાવી અને પોલીસ કેસો કરવામાં આવે છે. ખેડૂતોની જમીન સિમેન્ટ કંપનીઓ દ્વારા ઘણા સમયથી લઈ લેવાની વાત હતી. એ સંદર્ભે માનનીય કલેક્ટરશ્રીએ ખૂબ સારો પ્રતિભાવ આપ્યો છે અને બહુ સ્પષ્ટ રીતે ખેડૂતના આગેવાનોને, ગામના સરપંચશ્રીને અમને કહ્યું છે કે આવતીકાલે સવારે 11:30 વાગે જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં, ખેડૂતોની ઉપસ્થિતિમાં અને કંપનીના મુખ્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં ચર્ચા વિચારણા થશે અને ત્યારબાદ જે નિયમ મુજબ થશે એ ચોક્કસ પ્રમાણે થશે. એટલે આશા રાખું છું, અપેક્ષા રાખું છું કે આવતીકાલે ચોક્કસ પ્રમાણે મારા મત વિસ્તારના ખેડૂતોને ન્યાય મળશે. તો બોટાદ જિલ્લા પોલીસ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી 21 જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણીના અનુસંધાને આ બાઇક રેલી યોજવામાં આવી હતી. જિલ્લા પોલીસ અને ગુજરાત બોર્ડના સંયુક્ત ઉપક્રમે શહેરના મુખ્ય માર્ગો પર બાઇક રેલી નીકળી હતી. જિલ્લા એસપી કચેરી ખાતે યોગ શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પોલીસ વડા સહિત મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. યોગ થકી લોકોને પોતાનું સ્વાસ્થ્ય સારું રાખવાનો સંદેશ આપવામાં આવ્યો હતો અને 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે વધુમાં વધુ લોકો યોગમાં જોડાય તેવી અપીલ પણ કરવામાં આવી હતી. બોટાદ જિલ્લા પોલીસ તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રતિનિધિઓ અને એમની ટીમ દ્વારા અમારી સાથે સંયુક્ત ઉપક્રમે રાજ્ય સરકારશ્રીના માર્ગદર્શન મુજબ પોલીસ હેડક્વાર્ટર બોટાદ ખાતે એક યોગના ટ્રેનિંગ સેશનનું આયોજન કર્યું હતું, જેમાં તમામ પોલીસ અધિકારી અને કર્મચારી જોડાયેલા હતા, જેથી કરીને એ લોકો 21 જૂનના દિવસે અલગ અલગ સ્થળોએ અમારા જ યુનિટમાં સારી રીતે બધા જવાનોને યોગ કરાવી શકે. વધુમાં બોટાદ જિલ્લા પોલીસ દ્વારા
જિલ્લાના અંદર એટલે કે બોટાદ ટાઉનની અંદર તમામ મુખ્ય સ્થળો પર એક બાઇક રેલી યોજી અને પ્રજાજનો યોગની બાબતથી વાકેફ થાય, જાગૃત થાય એ માટે જિલ્લા પોલીસ દ્વારા એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું. મહેસાણાની દૂધસાગર ડેરી હવે માત્ર દૂધ જ નહીં પણ અન્ય પ્રોડક્ટ્સમાં પણ પશુપાલકો નાણાં કમાઈ શકે છે. તે માટે આયોજન પણ કરવામાં આવ્યું છે. દૂધસાગર ડેરી હવે મધનું વેચાણ કરશે, જેમાં ડેરીએ વિવિધ નેચરલ ફ્લેવરમાં મધની પ્રોડક્ટ લોન્ચ કરી છે. ખેડૂતો અને પશુપાલકોને ડેરી દ્વારા મધ ઉત્પાદન માટે સુવિધા પૂરી પાડવામાં આવશે. ઉત્પાદિત થયેલા મધને અમૂલ અને સાગર બ્રાન્ડથી દેશમાં વેચાણ કરવામાં આવશે. મધ ઉત્પાદન માટે ડેરીએ ખેડૂત અને પશુપાલકોને વિશેષ તાલીમ પણ આપી છે. દૂધસાગર ડેરી દ્વારા અમારા પશુપાલકોને દૂધની સાથે બીજી વધારાની આવક થાય એના માટે નેશનલ બી બોર્ડ અને એનડીડીબીના સહયોગથી દૂધસાગર ડેરી દ્વારા આવા જે પણ ઈચ્છુક લોકો હતા એમની અમે 3-4 બેચ અલગ અલગ બનાવી અને એમની એક અઠવાડિયાની ટ્રેનિંગ આપી છે. ટ્રેનિંગ આપ્યા પછી નેશનલ બી બોર્ડ દ્વારા એમને મધ પેટી લાવવા માટે સહાય મળતી હોય એ સહાય પણ અપાવીએ છીએ. અને એ જ્યારે એ મધ પેટી લઈ ગયા પછી ટ્રેનિંગ પૂરી થયા પછી એ જ્યારે મધ ઉત્પાદન કરે તો એ મધ પણ અમે ખરીદી લઈએ છીએ અને એ ખરીદેલું મધ અમૂલના અને સાગરના નામથી પેક કરી અને બજારમાં મૂકી અને ગઈકાલે લોન્ચ પણ કર્યું છે અમે. ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ સામે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલના સભ્યોના આક્ષેપ છે કે મોન્ટુ પટેલ ગુજરાત સ્ટેટ કાઉન્સિલના સભ્ય નથી. નિયમ વિરુદ્ધ જઈને પદ યથાવત રાખવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. સત્તાનો દુરુપયોગ કરી કોલેજને અપાઈ રહી છે મંજૂરી, જ્યારે ફરિયાદી સભ્યોના ત્યાં તપાસ કમિટી મોકલ્યાને આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. જ્યારે સમગ્ર મામલે ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં પણ રજૂઆત કરવામાં આવી છે. मोन्टू कुमार पटेल जो फार्मेसी काउंसिल ऑफ इंडिया में मेंबर हैं वो अवैध तरीके से मेंबर बने हुए हैं, उसकी मैंने शिकायत करी थी. मोन्टू कुमार पटेल 2019 में फार्मेसी काउंसिल ऑफ इंडिया के मेंबर नॉमिनेट किए गए थे गुजरात फार्मेसी काउंसिल से. उसके बाद उनकी मेंबरशिप 2020 में ख़त्म हो गई थी. उसके बाद उन्होंने यहाँ 2023 में इलेक्शन लड़ा. जब उन्होंने देखा कि हम इलेक्शन हार जाएंगे, अवैध तरीके से दस्तावेज़ों को छुपाते हुए दमन एंड दीप से उन्होंने अवैध तरीके से सेक्शन 3H में मेंबर के लिए नॉमिनेशन करवाया दिल्ली फार्मेसी काउंसिल के लिए. वो लेटर पूरी तरीके से गलत है.